રાજકોટના જસદણના વિછિયામાં થયેલા પથ્થરમારાનો મામલો જે સામે આવ્યો છે, પોલીસે ત્યાર સુધીમાં 58 લોકોની ધરપકડ કરી છે। વિછિયાની બજારો આજે બંધ જોવા મળી। પોલીસ અને એસઆરપી વિછિયામાં પેટ્રોલિંગ કરી રહી છે। મહત્વનું છે, વિછિયાના થોરિયાળી ગામના ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી અને બાદ સતત રોષ જોવા મળી રહ્યો છે। આ પહેલા પણ આરોપીઓને પકડવાની માંગ સાથે વિછિયા બંધ રાખવામાં આવ્યું હતું, ત્યારે પોલીસે હત્યાના 7 આરોપીની ધરપકડ કરી છે। સોમવારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આ સમયે સ્થાનિકોના ટોળાએ માંગ કરી હતી કે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે। આ મામલે પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, ત્યારે લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। ટોળાને વિખેરવા પોલીસે 10 જેટલા ટીયર ગેસના સેલ છોડી હળવો લાઠીચાર્જ કર્યો હતો। સાથે પથ્થરમારાની ઘટનામાં 3 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા અને 2 જેટલી પોલીસ વાહનોમાં પથ્થરો વાગતા કાચ તૂટ્યા હતા। આ ઘટના બાદ પોલીસે હંગામો મચાવનાર લોકોને ડિટેન કર્યા છે। કેટલાક લોકો ડિટેન કરવામાં આવ્યા છે અને હાલ વિછિયાની બજારોમાં અચંબાભરી સ્થિતિ જોવા મળી રહી છે। ઓનલાઈન પર સંવાદદાતા નરેશ જોડાઈ ચૂક્યા છે। નરેશ, હાલ ઘટના સ્થળની શું પરિસ્થિતિ છે? પોલીસનો કેવો બંદોબસ્ત? બિલકુલથી વાત કરવામાં આવે તો ગઈકાલે જે વિછિયા છે તે વિછિયા ખાતે પોલીસ ઉપર પથ્થરમારો છે તે ક્યાંક કરવામાં આવ્યો હતો। જે લોકોનું જે ટોળું ભેગું થયું હતું, આ ટોળા છે તેમના દ્વારા જે આરોપીઓ છે તેઓનું સરઘસ કાઢવામાં આવે તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી હતી અને તેમને જ લઈ અને છે તે ક્યાંક પોલીસ અને આ ટોળા વચ્ચે એક પ્રકારનું ઘર્ષણ છે તે ક્યાંક થયું હતું। ઘર્ષણ બાદ પોલીસ ઉપર પણ પથ્થરમારો છે તે ક્યાંક કરવામાં આવ્યો। ત્યારબાદ પોલીસ છે તેમના દ્વારા ટીયર ગેસના સેલ છે તે પણ છોડવામાં છે તે ક્યાંક આવ્યા હતા અને લોકો ઉપર હળવો લાઠીચાર્જ છે તે પણ કરવામાં હતો। ત્યારબાદ જિલ્લાભરની પોલીસ છે તેઓને છે તે ક્યાંક વિછિયા ખાતે બોલાવી લેવામાં આવી હતી અને એસપી, આઈજી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ક્યાંક વિછિયા છે તે ક્યાંક પહોંચ્યા હતા। ત્યારે જો આજની સ્થિતિની વાત કરવામાં આવે તો એસઆરપીની એક ટુકડી છે તેમને પણ છે તે ક્યાંક વિછિયા ખાતે બોલાવી લેવામાં આવી છે અને સતત પેટ્રોલિંગ છે તે પોલીસ દ્વારા અત્યારે કરવામાં છે તે ક્યાંક આવી રહ્યું છે। સાથે સાથે જે પોલીસ છે તેમના દ્વારા અત્યારે 84 જેટલા જે લોકો છે તેમના વિરુદ્ધ નામજોગ છે તે ક્યાંક અત્યારે ફરિયાદ છે તે ક્યાંક નોંધવામાં છે તે ક્યાંક આવી છે અને પોલીસ દ્વારા 58 જેટલા જે વ્યક્તિઓ તેઓની અત્યારે ધરપકડ છે તે કરી લેવામાં આવી છે અને સમગ્ર વિછિયાની જે બજારો છે તે ક્યાંક અત્યારે બંધ છે તે ક્યાંક જોબ છે તે મળી રહી છે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે ક્યાંક વિછિયાની અંદર છે તે ક્યાંક અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે સાથે અચંબાભરી શાંતિ છે તે ક્યાંક અત્યારે વિછિયામાં છે તે ક્યાંક જોવા મળી રહી છે। જી બિલકુલ નરેશ, આભાર માહિતી બદલ। પોલીસ અને એસઆરપી હાલ વિછિયામાં પેટ્રોલિંગ કરી રહી છે। બંને દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ગઈકાલે જે આ ઘટના બની અને ગઈકાલની ઘટનામાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો, વિછિયા બંધનું આજે એલાન આપવામાં આવ્યું છે અને આજની જો વાત કરવામાં આવે જસદણના વિછિયામાં જે પથ્થરમારો થયો હતો જેમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે। પોલીસ છાવણીમાં જસદણ ફેરવાઈ ચૂક્યું છે। ઘટના બાદ હાલ તો પરિસ્થિતિ થાળે પડી છે।